સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 60 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત 66મો સમૂહ લગ્ન સમારોહમાં 60 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। તારીખ 16/2/2025 રવિવારના રોજ સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ સામે ન્યૂ આઉટરિંગ રોડ પર યોજાયો હતો। આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય ગંગા સ્વરૂપા બહેનોને સમાજના પ્રસંગોએ અવગણના થાય અને સમાજ મન મળે તેવી જાગૃતિ લાવવા માટે તેમના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં તમામ ખર્ચના દાતા શ્રી રમેશભાઈ વી ગજેરા, ભક્તિ ડેવલપર્સ જામકંડોરણા સમૂહ લગ્નમાં અધ્યક્ષ સ્થાને લાલજીભાઈ ટી પટેલ તેમજ સમારોહના ખાસ અતિથિ વિશેષ તરીકે જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી તેમજ સમાજના મોભી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, મુકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય હાજર રહ્યા હતા। ગોવિંદભાઈ ધોળકિયાએ યુવાનોને વ્યસન મુક્ત રહેવા માટે અપીલ કરી હતી તેમજ જયેશ રાદડિયાએ સમાજમાં ખોટા બિનજરૂરી ખર્ચ ઓછા કરી બચત કરવી જોઈએ। પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે 1983થી સુરતમાં 3 સમૂહ લગ્નની શરૂઆત થઈ। આજે 2025 સુધીમાં 5404 નવયુગલો લગ્નથી જોડાય અને મોટું વડવૃક્ષ બન્યું હતું। સમૂહ લગ્ન આ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું, 83 યુનિટ થયું હતું તેમજ 60 જેટલી કન્યાઓએ પતિની મુસાફરી દરમિયાન સુરક્ષિત રહે તે માટે હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ ઉજાગર કરવા માટે 140 સામૂહિક સંસ્થા તેમજ 1500 સ્વયંસેવક સાથેની ટીમે આ કાર્યરત ઉપાડ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સાથે ભોજન લીધું।